સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના કુડા હાઈવે પર આવેલ પૌરાણિક હનુમાનજીના મંદિરના પૂજારીને ગત સપ્ટેમ્બર મહિનામાં હત્યાનો બનાવ બન્યો હતો, જે અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા સીટની રચના કરી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી, જેમાં અંદાજે 2.5 મહિના બાદ પૂજારીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે અને હત્યા નિપજાવનાર શખ્સો પૈકી 2 શખ્સને કુડાવાડીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે મળતી માહિતી મુજબ ધાંગધ્રા કુડા હાઈવે પર આવેલ વર્ષો જૂના પૌરાણિક શ્રી બાલા હનુમાનજી મંદિરમાં રહી સેવા પૂજા કરતા દયારામભાઈ ઉર્ફે વિજયગીરી બાપુ, જેમની ઉંમર વર્ષ અંદાજે 50ની ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પ્રાથમિક તપાસમાં અંદાજે 4 જેટલા શખ્સોએ મંદિરમાં લૂંટ કરવાના ઈરાદે લાકડાના ધોકા અને તીક્ષ્ણ હથિયાર સાથે પ્રવેશ કર્યો હતો અને તે દરમિયાન પૂજારી જાગી જતા ગાળો આપી મોઢાના તેમજ છાતીના ભાગે ઘા ઝીકી હત્યા નિપજાવી નાસી છૂટ્યા હતા, તેમજ ફરિયાદીને પણ મારી ઈજાઓ પહોંચાડી હતી અને મોબાઈલ, ચાંદીનું કડું, ચાંદીની વીંટી સહિતની લૂંટ પણ કરી હતી, જે અંગે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આથી જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યાની સૂચનાથી ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત, એલસીબી પીઆઈ વી ત્રિવેદી, એસઓજી પીઆઈ એમ જાડેજા, ધાંગધ્રા તાલુકા ઇન્ચાર્જ પીઆઈ આરજે જાડેજા સહિતના એસી ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં અલગ અલગ ટીમો દ્વારા બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તેમજ શંકાસ્પદ શખ્સોની તપાસ અને પરપ્રાંતીય શંકાસ્પદોની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં બાતમીના આધારે કુડાવાડી વિસ્તારમાંથી મજૂરી કામ કરતા 2 શખ્સ સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર જે રહે પાનમ દાહોદ અને વિપુલ અરવિંદભાઈ પરમાર જે રહે લીંબડી દાહોદ વાળાને ઝડપી પાડ્યા હતા। તારીખ 28 સપ્ટેમ્બરની રાત્રે અને 29 સપ્ટેમ્બરની વહેલી સવારે 1 થી 2 ના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી અને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા। એટલે રાત્રે લગભગ 4 જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા, એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ, 2 ચાંદીની વીંટી અને 1 ચાંદીનું કડું, આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઈજાઓ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલા હતા। આ બનાવ બહુ ગંભીર પ્રકારનો બનાવ હતો કે આ બનાવની અંદર આસપાસના વિસ્તારમાં મંદિરને કવર કરે એવા સીસીટીવી કેમેરાઓ પણ નહીં હતા, કોઈ નજરે જોનાર શાહેદો પણ નહીં હતા। એટલે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષસ્થાને એક સીટ બનાવવામાં આવેલી હતી અને આની અંદર એમને 3 ટીમો આપવામાં આવેલી હતી, એલસીબી, એસઓજી અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન। અને આ 3ની ટીમ અને ડીવાયએસપી પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે, ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે, તેમજ આ વિસ્તારના લગભગ 20 થી 25 કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી હાથ ધરેલી હતી અને એમાં લગભગ મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ ઇસમો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી। આ જે આખી સમગ્ર તપાસ દરમિયાન ડીવાયએસપી પુરોહિતને એવી માહિતી મળેલી હતી કે જે કુડા આસપાસના જે ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય એવું એમને થોડીક માહિતી મળેલી હતી। એના આધારે આ લોકોની પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે, તેમના 2 ઈસમ, એક સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ પરમાર, આ બંને લોકો છે એ આ ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત અને એના પૂરતા પુરાવા મળ્યા, જેના આધારે બંનેને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે અને અટકની કાર્યવાહી કરી
એમાં એમણે ગુનાની કબૂલાત પણ કરેલ છે અને આનુષંગિક જે સર્કમટન્શિયલ પુરાવાઓ છે એ પણ મળી આવેલ છે. આ બનાવના સમયે એ બંનેની જે આગળ પાછળની અને સમયે એમની હાજરીની પણ ચકાસણી કરવામાં આવેલી છે. તો જે બનાવના સમયની આસપાસ એમની હાજરી પણ ત્યાં પ્રસ્થાપિત થઈ છે. ફરિયાદ અનુસાર કુલ 4 ઈસમો આ બનાવમાં સંડોવાયેલા હતા. એટલે બાકીના જે 2 ઈસમો છે એ બંનેના આજે વધુ તપાસ કરી અને જરૂરિયાત જણાય તો રિમાન્ડ મેળવી અને એ પણ તજવીજ કરવામાં આવશે. અમને આશા છે કે ટૂંક સમયમાં અમે બાકીના 2 આરોપીઓ છે એમને પણ પકડી લઈશું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.